શું લાગે છે રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસમાં કોઈ પરિવર્તન આવશે? રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસમાં પરિવર્તન લાવવું હોય તો કાર્યકર્તાઓ તો છે જ અમારી જોડે, પણ થોડા નિષ્ક્રિય છે. એમાં શું છે, રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને રિચાર્જ કર્યા કરતાં થોડા નેતાઓને રિચાર્જ કરે ને તો સંગઠનમાં બહુ મોટો ફેરફાર પડે એવો છે. કારણ કે નેતાઓની અંદર થોડા પ્રોબ્લેમના હિસાબે અમારો પ્રોબ્લેમ છે. રાહુલ ગાંધી આખત આવશે, સારું માર્ગદર્શન આપશે નેતાઓને, બધે એક સાથે રહેવાનું કહેશે. સંગઠન તો છે જ કોંગ્રેસનું, એવું નથી કે સંગઠન નથી, પણ નિષ્ક્રિય છે થોડું. એમને ઠઠોરવા પડે છે કે આટલા વર્ષથી સરકાર નથી, આવી પરિસ્થિતિ છે, ઘણા બધા કોંગ્રેસના મુદ્દા છે, પછી નેતાઓ લઈને જાય પબ્લિકમાં તો કાર્યકર્તાઓ પાછા એક્ટિવ થઈ શકે છે. પણ તમને લાગે છે કોંગ્રેસના નેતાઓ બધા એક મંચ ઉપર તો આવતા જ નથી, એટલે કોંગ્રેસમાં અંદર નેતાઓને જ ડખા છે? એ અમારો થોડો પ્રોબ્લેમ છે, પણ આદરણીય રાહુલ ગાંધીને બી કેટલો અનુભવ છે. હમણાં બી આવીને કહી ગયા હતા કે 2022માં મેં તો જોયું જ છે કે અહીંયા ઇલેક્શનની શું પરિસ્થિતિ. પણ આ વખતે મને એવું લાગે રાહુલ ગાંધી કોઈ ચોક્કસ જે રીતે અહીંયા આવી રહ્યા છે તો કંઈક મહત્વનો નિર્ણય લઈને જશે એવી અમારી ઈચ્છા છે. નેતાઓને કંઈક કહેશે બે શબ્દો એવી અમારી ઈચ્છા છે કે રાહુલ ગાંધી જે રીતે આવી રહ્યા છે આખું, અને 8 ને 9 એપ્રિલે એ અધિવેશન જે ગુજરાતમાં છે એ કોઈ કારણથી જ હશે. કારણ કે જે રીતે નેતાઓની જે નિષ્ક્રિયતા છે અને એના લીધે કાર્યકરોમાં જે પરિસ્થિતિ આવી છે એના માટે મને લાગે છે રાહુલ ગાંધી કોઈ કઠોર નિર્ણય લઈને જ અહીંયા આવતા હશે. એટલે ગુજરાતના નેતાઓ અંદર ઝઘડવાનું બંધ કરવું જોઈએ. એ જે નેતાઓને દરેકને એક માર્ગદર્શન આપીને, દરેકને પોતાનું ક્ષેત્રફળ આપીને કામ લેવું જોઈએ તો કાર્યકર્તાઓ પૂછ કરતા તો સંગઠન પાછું બેઠું થઈ શકશે.